પણ હપ્તાને પહેલે દાડે હાવેરમાં ફટકની વેયે બજેરે એની તાજી ગંધાવાવાળી વસ્તુઓને જે અહીંયા તૈયાર કરી હતી લઈને ઈસુની કબરે આવજે. અહીંયા એના ગોળ બાઠાને જે કબર પર મેળવામાં આવ્યો હતો એને તાહો ગગડેલો બાળ્યો. પણ મય ગજી તે પ્રભુ ઈસુની લાશ ને મળી. જરા વૈયા તાણીએ વાત થકી ખમકાઈ રીજી હતી તે બાળો બે માણસ બબળતો શીશર પહેરેલા હતા અહીંયા કને આવીને ઈબા રીજ્યા. જરા વે સમકી ગજી અને જમીનમાં માથું નમાવી હતી તે એનાવે અહીંયાને કીધું, તમો જીવતા અને મરેલામાં હોકા જુઓ હે. વેયો આ નહીં પણ જીવતો થઈ ગયો હે. યાદ કરો કે એના ગલીલ પ્રદેશમાં રહેતે જાયને તમને કીધું હતું જરૂરી હે કે હો માણસનો બેટો પાપી મનખાના હાથમાં હવાડવામાં આવો અને વૈયા મને ક્રુસ પર ચડાવે અને ત્રીજે દાડે હું મરેલા મહો પાછો જીવતો થાય જાય. તરે એની બજેરને ઈસુની કીધેલી વાતે યાદ આવજી અને કબરેથી પાછી આવીને ઇન્યવે એના 11 શેલને અને બીજા બધા મનખાને એ બધી વાતે વતાડજી. જેની બજેરે ઈસુના પસંદ કરેલા શેલને એ વાતે કીધી વૈયા મગદલા ગામની મરિયમ અને યોહન્ના અને યાકૂબની આઈ મરિયમ અને ઇન્ય સિવાય બીજી સુધી બજેરે છે. પણ ઇન્યને વાતે એનાને વાર્તા જેવી લાગી અને એનાવે ઇન્યને વાત પર વિશ્વાસ નહીં કર્યો. તર પતરસ ઉઠીને કબરે દોડીને ગયો અને કબરમાં નમીને ખાલી સાદેર પડેલી બાળી અને જી થયું હતું એનેથી બકનાઈને પોતાને ઘેર પાછો જતો રહ્યો. એને જ દાડે એના બે શેલા એના આખા બનાવના બારામાં વાતી કરતા જાય ને ઇમાઉસ નામના એક ગામમાં જઈ રહ્યા હતા જે યરુશલેમ શહેરથી કંઈક 11 કિલોમીટર હતું. અને ઝરવૈયા એકબીજા હાથે વાતચીત અને પૂછપરછ કરી રહ્યા હતા તે ઈસુ પોતે આવીને એનાને હાથે ચાલવા માંડ્યો. પણ પરમેશ્વરે એને વળખવાથી રોકી રાખ્યા. ઈસુએ એનાને પૂછ્યું, તમે વાટમાં ચાલતા જઈને કેના બારામાં એકબીજા હાથે વાત કરો હે? વૈયા ઈબા રીજા અને એનાના મોઢ ઉદાસ ભળાતો હતો. તરે એના મને એકે જેનું નામ ક્લિયોપાસ હે એને કીધું, યરુશલેમ શહેરમાં ખાલી તું એકલો માણસ હે જે નહીં જાણતો કે એના દાડામાં હું થયું હે. ઈસુએ એનાને પૂછ્યું, શું થયું હતું? એનાવે જવાબ આપ્યો, નાઝરત ગામના ઈસુના બારામાં વાત કરી રહ્યા હતા. વૈયો પરમેશ્વર અને બધા મનખાની નજરમાં ચમત્કારના કામો અને વચનનો સામર્થ્ય ભવિષ્યવક્તા હતો. પણ મુખ્ય યાજક અને અમારા અગુવાએ એને હવાડ દીધો કે એને મોતની સજા આલવામાં આવે અને એને ક્રુસ પર ચડાવાડ્યો. પણ અમારી આ હતી કે ઇયોસ ઇઝરાયલ દેશના મનખાને છુટકારો આલહે અને એની વાતોને સિવાય એના ભણાવને થાય આજે ત્રીજો દાડો હે. અને આવું અમારા ટોળામાંની અમુક બજેરે અમને વિચારમાં પાડ દીધા હે. વેએ હવેરમાં કબરી ગજી ઈચ્છી અને જરા એની લાશ ને મળી તે એમ કીધી જાયને આવજી કે અમાવે હરકદૂતને બાળ્યા જેનાવે એમ કીધું હે કે ઈસુ જીવતો હે. તર અમારા ટોળામાં અમુક કબરી જ અને જેવો ઇન્જી બજેરાએ કીધું હતું વેવોસ બાળ્યું. પણ એનાવે ઈસુને નહીં બાળ્યો. તર ઈસુએ એનાને કીધું, હે બુદ્ધિ વગરના માણસો, જે કંઈ ભવિષ્યવક્તાએ પવિત્ર શાસ્ત્રમાં લખ્યું હે એની બધી વાતો પર વિશ્વાસ કરવામાં તમો એટલો ધીમો હે. એવું જરૂરી હતું કે મસીહ એવું દુઃખ વેઠે અને ફેર પોતાની મહિમામાં ભરાય. ત્યારે ઈસુએ એનાને આખા પવિત્ર શાસ્ત્રમાં મૂસાથી લઈને બધા ભવિષ્યવક્તા દ્વારા પોતાના બારામાં આલેલી વાતે સમજાવી. ત્યારે વૈયા એના ગામને ટીકે પૂગ્યા જ્યાં વૈયા જઈ રહ્યા હતા અને ઈસુએ એવું બતાડ્યું કે
વેયો અગેડ જવા સાહે હે, પણ એનાવે એમ કેને એને રોક્યો, અમાર હાથી રે, કેમ કે દાડો આવું ઘણો નમી ગયો હે અને હાંસ પડવા કરે હે. ત્યારે ઈસુ એનાને હાથી રહેવા હારું મહી ગયો. જ્યારે વૈયા બધા ખાવાનું ખાવા હારું બેઠા, તે એને રોટી હાથમાં લઈને પરમેશ્વરનો ધન્યવાદ કરીને તોડી અને એનાને આલવા માંડ્યો. પરમેશ્વરે એનાને આંખે ખોલજી. ત્યારે એનાવે ઈસુને વળખી લીધો અને વૈયો તરત અલુપ થઈ ગયો. વૈયા એકબીજાને કહેવા માંડ્યા. જ્યારે વૈયો વાટમાં આપા હાથે વાતે કરતો હતો અને પવિત્ર શાસ્ત્રમાં લખેલાનો અર્થ સમજાડતો હતો, તે આપણા મનમાં ઘણી ખુશી થતી હતી. વૈયો તરત ઉઠીને યરુશલેમ શહેરમાં પાછા ગયા અને ઈસુના 11 શીલને અને એનાના હાથવાળાને ભેગા થયેલા બાળ્યા. વૈયે ભેગા થઈને વાતે કરી રહી તો પ્રભુ હાસે હાસ મરેલા મોહ પાછો જીવતો થઈ ગયો હે અને વૈયો સમોન પત્રસને બાળવા જડ્યો હે. ત્યારે એના 2 શીલવે વાટે જે વાતે થાજી હતી એનાને કહી દીધી અને એ વાત સુધી કે એનાવે ઈસુને રોટી તોડવાના ટાઈમે કેમ વળખ્યો હતો.